ફરી એકવાર ખાખી પર દાગ લાગ્યો છે। સમાચાર મળી રહ્યા છે ફરી એકવાર ખાખી શર્મસાર થઈ છે। આપને જણાવી દઈએ સમાચાર ખાખી પર દાગ લાગ્યો છે ત્યારે શર્મસાર થવા જેવી ઘટના સામે આવી છે। અરવલ્લી જિલ્લામાં ખાખી ફરી શર્મસાર થઈ છે ત્યારે પોલીસ કર્મીના ઘરમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે। આપને જણાવી દઈએ પોલીસ કોન્સ્ટેબલ જ બુટલેગર બન્યો હોવાની વાત સામે આવી છે। એલસીબીએ ધનસુરાના રહિયોલ ગામે દરોડા પાડ્યા હતા, જેમાં કોન્સ્ટેબલના ઘરમાંથી વિદેશી દારૂ ઝડપાયો। ધનસુરા પોલીસ ઊંઘતી રહી અને એલસીબીએ કાર્યવાહી કરી નાખી। પોલીસ કોન્સ્ટેબલ વિજય પરમારના ઘરમાંથી 1,76,000નો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે। ઘરના રસોડામાંથી 2,138 બોટલ સાથે 22 પેટી દારૂ ઝડપાયો છે। દરોડા પહેલા જ પોલીસ કોન્સ્ટેબલ વિજય પરમાર ફરાર થયો છે। અગાઉ પણ દારૂ કેસમાં આ પોલીસ કર્મી ઝડપાઈ ચૂક્યો છે ત્યારે ફરી વખત 22 પેટી દારૂ કોન્સ્ટેબલના ઘરમાંથી જ મળતા હવે ખળભળાટ મચી ગયો છે। સાબરકાંઠા પોલીસે અગાઉ પણ દારૂ કેસ મામલે તેની પર કાર્યવાહી કરી હતી ત્યારે બુટલેગર કોન્સ્ટેબલ વિજય પરમાર પોલીસ હવે ગિરફ્તથી દૂર છે। આપને જણાવી દઈએ દારૂ ક્યાંથી લાવતો અને કોને આપતો તે મામલે તપાસ તેજ કરવામાં આવી છે। કેટલા સમયથી દારૂનું કટિંગ કરતો હતો તે પણ તપાસનો વિષય છે। આ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા મહેશ પરમાર ફોન લાઈન પર જોડાયા છે। મહેશ, કોન્સ્ટેબલના ઘરમાંથી જ 22 પેટી દારૂ ઝડપાયો છે, શું સમગ્ર વિગતો મળી રહી છે? બિલકુલ ખુશાલી, વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લામાં એલસીબી દ્વારા ધનસુરાના રહિયોલ ગામે રેડ કરવામાં આવી હતી અને જે પોલીસ કોન્સ્ટેબલ છે વિજય પરમાર, તેના ઘરમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાયો હતો। જે આ પોલીસ કર્મી છે તે અગાઉ પણ દારૂના કેસમાં ઝડપાયો છે ત્યારે બીજી વખત આ જે પોલીસ કર્મી છે તે દારૂના જે કેસમાં છે ઝડપાયો છે અને સવાલો એ થઈ રહ્યા છે કે આ જે પોલીસ કર્મી છે તે કેટલા સમયથી દારૂનું કટિંગ કરતો હતો, દારૂ કઈ કઈ જગ્યાએ પહોંચાડતો હતો, તેની પર પણ પોલીસ દ્વારા હવે એલસીબી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। બુટલેગર પોલીસ કર્મી છે વિજય પરમાર, તે હાલ તો પોલીસ પકડમાં આવ્યું નથી અને તેને ઝડપી પાડવા પણ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। જી આભાર મહેશ, સમગ્ર માહિતી આપવા બદલ। તો ઘરના રસોડામાંથી જ 22 પેટી દારૂ ઝડપાઈ છે। દરોડા પહેલા જ પોલીસ કોન્સ્ટેબલ વિજય પરમાર ફરાર થયો છે।